શ્રીરાજ સાડી આજે એકદમ લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે. ડિઝાઇન આખી આપણે ઓલ ઓવર ડિઝાઇનમાં છોટી છોટી લાઈટ ડિઝાઇન આવવાની છે અને બોર્ડરનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે. 3 સાડીના કલર રહેવાના છે ને એક આપણે આજે કલર ઓપન કરીએ છીએ. ગ્રીન કલરનો પીસ ઓપન કરવી છે. એકદમ લૂઝ કપડું રહેવાનું છે અને એની બોર્ડર એ બહુ મસ્ત છે. આપણે વણાટ સાથે બોર્ડરનું કામ આવે છે ને એ જ વસ્તુ રહેવાની છે. તમે જોઈ શકો છો એકદમ લચકા જેવા અને એકદમ મશરૂમ જેવું કૂણું માખણ જેવું કપડું રહેશે. અને આખી સાડીમાં તમને કીધું તેમ લાઇટ ડિઝાઇન વાળી આખી ઓલ ઓવર ડિઝાઇનની સાડી રહેશે. અને આપણે ગ્રીન કલરનો પીસ ઓપન કર્યો છે. ડિઝાઇન બહુ યુનિક આવી ગઈ છે. એકદમ અલગ પીસની સાડી રહેવાની છે. આ બધા કેટલોગ પીસની સાડી હોય ને એકદમ યુનિક જ હોય. તમે જોઈ શકો છો એકદમ મસ્ત પીસ રહેવાનો છે. આવા કૂણા માખણ જેવી કપડાની સાડીઓ છે ને એકદમ યુનિક જ આવે અને એની છે ને ડિઝાઇનો બહુ સરસ આવે. તમે જોઈ શકો છો એકદમ યુનિક ડિઝાઇન છે. લાઇટ ગ્રે આખી સાડીમાં ગ્રે શેડ આવે છે, મહેંદી શેડ આવે છે, લાઇટ યલો ક્રીમ કલરના શેડની આખી સાડીનો લુક રહેવાનો છે. અને એકદમ મસ્ત શોર્ટ નહીં ને બહુ મોટોય નહીં એ ટાઈપનો પલ્લુ આપી દીધો છે. પલ્લુ બહુ મસ્ત છે. બોક્સ ટાઈપનો પલ્લુ રહેવાનું છે. લાઇનિંગ વાળી એમાં ડિઝાઇન રહેવાની છે. અને આખી સાડીની ડિઝાઇન જો આ રીતના રહેવાની છે ને મસ્ત ડિઝાઇનર લુક. આ છે ને એકદમ ઠંડી ડિઝાઇન રહેવાની છે ને યુનિક ડિઝાઇન રહેવાની છે. અને સોફ્ટ કપડાની આ ટાઈપની ડિઝાઇન બહુ મસ્ત લાગે પહેરાતા. અને સાડીનો યુનિક ડિઝાઇનવાળી સાડી પહેરવીને એટલે સરસ જ લાગે. અને આ ઓલ ઓવરની ડિઝાઇનની સાડી યુનિક અને સરસ જ એની ટાઈમ લાગે. તમે જોઈ શકો છો ડિઝાઇન બહુ ફાઇન છે અને અંદરના શેડ એ બહુ સરસ રહેવાના છે. હવે આપણે બોર્ડર છે ને આખી મસ્ત યુનિક આપી દીધી છે. બોર્ડર કેવી રીતે છે કે ઉપર નીચે બે સાઈડ છે ને આપણે એક વણાકવાળી ગોલ્ડન વણાકનું કામ આવે ને દોરાનું કામ એ રહેવાનું છે. અને વચ્ચે આપણે વિવિંગનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે. એટલે આખી બોર્ડરની વાત કરીએ તો આખી બોર્ડર આપણે લૂઝ જ રહેવાની છે. જેમ સાડી લૂઝ છે એમ બોર્ડર લૂઝ આવે કારણ કે બધું વણાકનું કામ આવે એટલે સાડીની સાથે બોર્ડરનું કામ એ લૂઝ જ રહેવાનું છે. અને જે પહેરાતા બહુ મસ્ત લાગે અને દૂરથી છે ને બોર્ડર હેવી હોય ને એવો લુક આવે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત શોર્ટ એવા પલ્લુ સાથે સાડીનો લુક મસ્ત રહેવાનો છે. અને આખી સાડી તમે જોઈ શકો છો શેડિંગ કલરમાં જોરદાર લાગે છે. અને પીસ છે ને આ પહેરાતા યુનિક લાગે. અને ગ્રીન કલરનો પીસ છે ને એટલે યુનિક અને સરસ જ લાગે. હવે એના બ્લાઉઝની વાત કરીએ બહુ મસ્ત બ્લાઉઝ છે. આખું ફ્લાવરવાળી ઝીણી ફૂલડી વાળું આખું બ્લાઉઝ રહેશે. એમાં ડોટની ડિઝાઇન સરસ આવશે. અને આપણે શેડ જે આવે છે એ શેડ તો રહેવાના છે આખી સાડીમાં. આગળ પલ્લુથી લઈને બ્લાઉઝ સુધી આપણે શેડ રહેશે. અને બે સાઈડ બોર્ડરનું કામે આવી ગયા છે. પણ બ્લાઉઝ એકદમ આખું છે ને લાઇટ આપ્યું છે કારણ કે આખી સાડી ઓલ ઓવર છે ને એટલે લાઇટ બ્લાઉઝ હોય ને તો એટલે સાડીનો લુક આવે. બ્લાઉઝ બન્યા પછી તમે જોઈ શકો છો આખી સાડીનો લુક કેટલો મસ્ત લાગે છે. તો સાડી ગમી હોય અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને કપડાની વાત તો તમને કીધી જેમ શ્રીરાજનું જેને કપડું પહેર્યું છે એને ખબર જ હશે. એકદમ મસ્ત કૂણું માખણ જેવું અને મશરૂમ જેવું. અને આખો દી તમે પહેર્યું હોય ને તો તમને ફૂલ મજા આવી જાય ને. ટાઢું કપડું આવે એકદમ મસ્ત ઠંડા કપડામાં આપણે સાડીનો લુક રહેવાનો છે. કપડું એકદમ સોફ્ટ અને સાડીનો લુક મસ્ત યુનિક રહેવાનો છે. 3 કલર મેચિંગ એના છે. તો આપણે એક કલર મેં ઓપન કર્યો ને ગ્રીન કલરનો પીસ ઓપન કર્યો. હવે આપણે એના બીજા કલર જોવાના છે. આપણે આ પિંક પીચ ઉપરનો કલર રહેવાનો છે. એ બહુ મસ્ત કલર છે. જુઓ તમે એમાંય તે શેડિંગ કલર બધા જોરદાર રહેવાના છે. જે ગ્રે શેડમાં ને પિંક શેડમાં લાઇટ પીચ શેડમાં ને ગ્રીન શેડમાં બહુ મસ્ત કલર કોમ્બિનેશન રહેવાનો છે. અને આ એકદમ મહેંદી કલર રહેવાનો છે. બહુ મસ્ત 3 કલર શેડ છે પણ ઠંડા કલર બધા. અત્યારે સમરમાં આ ટાઈપના ઠંડા કલર પહેરવાની અને આ ટાઈપની ડિઝાઇન પહેરવાની ખૂબ મજા આવે. તો જે બેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય તો ફટાફટ તેનો સ્ક્રીનશોટ પાડી લેજો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એટલી મસ્ત લાઇટ વેર સાડી ને એટલી યુનિક ડિઝાઇન વાળી સાડી છે ને ઓછી જોવા મળે તો મળી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લ્યો. એટલી મસ્ત બોર્ડર રહેવાની છે અને કૂણું માખણ જેવું કપડું અને ફૂલ કમ્ફર્ટેબલ કપડામાં આપણે સાડીનો લુક લઈને આવી ગયા છે. તો જે બેનું જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.